વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર ધોરણ 11 ના સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શોઈંગ રીઝન એટલે કે કારણ દર્શાવતું ઉપવાક્ય આ વાક્યને જોવાનો પ્રયત્ન કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર જ આગળનો ટોપિક એટલે કે રિલેશન સંબંધ દર્શાવતું ઉપવાક્ય આ ટોપિક્સને આપણે જાણવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, રિલેશન એટલે સંબંધ દર્શાવતું ઉપવાક્ય. મુખ્ય વાક્યની અંદર વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ જે વપરાયેલું હોય અને ઉપવાક્ય તેની સાથે સંબંધ દર્શાવતું હોય અથવા આ ઉપવાક્ય તે નામની વિશેષતા દર્શાવતું હોય તો એ નામ અને ઉપવાક્ય એક પ્રકારે સંબંધ દર્શાવે છે. તેટલા માટે આ ઉપવાક્યને આપણે સંબંધ દર્શાવતું ઉપવાક્ય કહે છે. અને આવા સંબંધ દર્શાવતા ઉપવાક્યને જોડવા માટે નામની આગળ આપણે સચ એઝ, સેમ એઝ, સિમિલર ટુ, લાઇક અને ડિફર ફ્રોમ આ શબ્દનો ઉપયોગ થાય છે. જેમાંથી વાક્યને કમ્પ્લીટ કરવા માટે સચ એઝ અને ધ સેમ એઝ આ શબ્દ વધુ વપરાય છે અને બાકીના જે શબ્દ છે તે આપણે એપ્રોપ્રિએટ ફંક્શન માટે વધારે વપરાય છે. તો આ બધા શબ્દ જે છે તે નામ અને ઉપવાક્ય વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે વપરાય છે. તો તેમાંથી આપણે પ્રથમ શબ્દ જોઈએ સચ એઝ, જેનો અર્થ થાય એવું જ કે. તો સચ એઝ ની વચ્ચે કા આર્ટિકલ વાળું એક વચન નામ આવે અને કા બહુવચન. અગાઉના આપણે રિઝલ્ટના ટોપિક્સની અંદર જોયું તો સચ અને ધેટ. તો સચ ધેટ વચ્ચે જે શબ્દ આવે છે તે શબ્દ આની આવે, પણ સચ અને એઝ બંને શબ્દ એક સાથે વપરાતા નથી. સચ જે છે તે નામની આગળ આવે અને એઝ સંબંધ દર્શાવતું જે ઉપવાક્ય હોય તેની આગળ વપરાય છે. ધારો કે એની અંદર આ સંયોજક જે છે એવું નથી કે વાક્યની શરૂઆતમાં જ વપરાય અને વાક્યની વચ્ચે જ વપરાય, પરંતુ આ જે શબ્દ છે તે બે શબ્દોની વચ્ચે આવે છે. તો શરૂઆત કરતા અને ક્રિયાપદ હોય અને સચની પાછળ આપણે આર્ટિકલ વાળું એક વચન અથવા બહુવચન નામ આવે. ત્યાર પછી એઝ નો ઉપયોગ થાય અને એઝ ની પાછળ મોસ્ટ ઓફ વાક્યની અંદર ક્રિયાપદ આવે અને પછી અન્ય શબ્દ. પરંતુ કૌંસમાં કોઈ કર્તા તરીકેનો શબ્દ આપેલો હોય અથવા સચ એઝ ની વચ્ચે જે નામ છે એ નામ કૌંસમાં આપેલી ક્રિયા કરતો નથી. કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ક્રિયા થાય છે અથવા આ જે ક્રિયાપદ છે આ નામ માટે વપરાયેલું નથી, તો એવી જગ્યા ઉપર આપણે કર્તાનો ઉપયોગ થાય છે. સચ ધેટમાં આપણે એવું હતું કે સચ ધેટમાં ધેટ પાછળ ફરજિયાત કર્તા અને ક્રિયાપદ આવે, પરંતુ સચ એઝમાં એઝ ની પાછળ કર્તાનો ઉપયોગ બને તેટલો થતો નથી. જો વાક્ય સંબંધ દર્શાવતું હોય, કર્તા તરીકેનો શબ્દ આપેલો હોય તો અહીંયા કર્તા અને ક્રિયાપદ આવે છે. તો આ રીતનું પાછળનું વાક્ય આપણે જે છે એ સંબંધ દર્શાવતો ઉપવાક્ય છે. તેમાં આપણે એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ વાક્ય આપણને આપેલું છે કે eat such food. હવે કૌંસમાં આપણને આપ્યું લાઇટ એટલે હળવું. તો આ લાઇટ શબ્દ જે છે એ ફૂડ માટે વપરાયેલું છે અને ફૂડ સાથે સંબંધ દર્શાવે છે. એટલા માટે આ જે શબ્દ રહ્યો એ સંબંધ દર્શાવતા ઉપવાક્યનો શબ્દ છે. આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે શબ્દ આપણે એમનેમ રહેશે. તો પ્રથમ વાક્ય આપણે એમનેમ રહ્યું કે eat such food. હવે અહીં આપણે નામની આગળ સચ વપરાયેલું છે. હવે આપણે કદાચ આ શબ્દ ક્યારેક કમ્પ્લીટ કરવા માટે આપેલા પણ હોય અને ક્યારેક ન પણ આપેલા હોય. કૌંસની અંદર સૂચના પણ આપેલી હોય. જો કૌંસમાં સૂચના એવી રીતે આપેલી હોય કે ટોકિંગ અબાઉટ થિંગ in something to relation,
તો એ રિલેશન દર્શાવવા માટે આપણે સચ એઝ નો ઉપયોગ કરવાનો અને જો કૌંસમાં શોઈંગ રિઝલ્ટ એવી સૂચના આપી હોય તો બને તેટલા સચ ધેટ નો ઉપયોગ કરવો પરંતુ ક્યારેક આપણા મિસ્ટેક માટે ક્યારેક એવું આપેલું પણ હોય છે કે વાક્ય સચ એઝ નું બનતું હોય પણ સૂચના શોઈંગ રિઝલ્ટ હોય વાક્ય આપણને સચ ધેટ નું બનતું હોય તો ક્યારેક સૂચના રિલેશન ની પણ રહેલી હોય તો આપણે જે શબ્દ છે કૌંસમાં અથવા આપણે જે વાક્ય બનાવીએ છીએ તે પ્રમાણે શબ્દ વાપરવો જો વધુ પડતું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો સચ ધેટ વાપરવું અને સંબંધ દર્શાવતું હોય તો સચ એઝ વાપરવું તો એટલા માટે આપણે ફૂડ ની પાછળ આવી જશે એઝ હવે એઝ ની પાછળ આપણે ફૂડ શબ્દ ફૂડ લાઈટ શબ્દ ફૂડ માટે જ વપરાયેલો છે જો આ શબ્દ એના માટે વપરાયેલો ન હોય તો એઝ ની પાછળ કર્તાનો ઉપયોગ કરવો પડે પરંતુ આપણે એમ કીધું કે એવો ખોરાક ખાઓ કે જે હળવો હોય તો લાઈટ્સ વિશેષણ જે છે એ ફૂડ માટે જ વપરાયેલું છે તો એટલા માટે આપણે કર્તાનો ઉપયોગ થશે નહીં બીજું કે વિશેષણ વસ્તુ માટે વપરાયેલું છે તો અગાઉ આપણે જોયું કે વિશેષણ સાથે મોસ્ટ ઓફ ટુ બી નું રૂપ વપરાય આવા ભાવાર્થ માટે તો એટલા માટે ટુ બી નું રૂપ આપણે ફૂડ એકવચન પ્રમાણે આવ્યું is પછી વિશેષણ આપણે આવી ગયું લાઈટ તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે eat such food as is light જો અહીંયા આપણને કોઈ લાઈટ વિશેષણ આપેલું ન હોય અથવા કોઈ ક્રિયા થતી હોય કારણ કે આપણે પ્રિપેર શબ્દ આપણે ક્રિયાપદ આપેલું હોય તૈયાર કરવામાં આવેલું છે તો ફૂડ દ્વારા ક્રિયા ન થાય કે ફૂડ માટે પણ પ્રિપેર નથી વપરાય તો એવી જગ્યાએ કર્તા અને ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે ડ્રિંક સચ વોટર તો અહીંયા આપણને આપ્યું પ્યોર એન્ડ ક્લીન તો પ્યોર અને ક્લીન વિશેષણ જે છે એ વોટર માટે જ વપરાયેલું છે અને એ શબ્દ જે સંબંધ દર્શાવે છે એટલા માટે આપણે સચ એઝ નો ઉપયોગ થાય આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે આપણે એમાં આવ્યું કે ડ્રિંક સચ વોટર પછી આવી જશે એઝ હવે વિશેષણ આપેલું છે એટલા માટે આપણે ટુ બી નું રૂપ વપરાય તો આગળનો વોટર શબ્દ એકવચન છે એઝ ની પાછળ જે ક્રિયાપદ વપરાય એ સચ એઝ વચ્ચે જે નામ હોય તે પ્રમાણે વપરાય ધારો કે સચ એઝ ની વચ્ચે આપણને કોઈ બહુવચન નામ આપ્યું હોય તો એઝ ની પાછળનું ક્રિયાપદ બહુવચન પ્રમાણેનું આવે અને એકવચન આપ્યું હોય તો એકવચન પ્રમાણે આવે તો અહીંયા વિશેષણ છે એટલા માટે ટુ બી નું જ રૂપ આવી ગયું is પછી વિશેષણ આપણને પ્યોર એન્ડ ક્લીન એ વોટર માટે જ વપરાયેલું છે જેમાં કોઈ ચેન્જીસ થાય નહીં તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે ડ્રિંક સચ વોટર as is pure and clean તો આ રીતના નામની આગળ જ્યારે સચ નો ઉપયોગ થયેલો હોય અને કૌંસમાં આવા વિશેષણ હોય તો સચ એઝ વપરાય પાછળ ટુ બી નું ક્રિયાપદનું રૂપ આવે ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે રાહુલ bought such a dictionary તો અહીંયા આપણે સચ ની પાછળ એકવચન શબ્દ ડિક્શનરી આપેલું છે હવે અહીંયા આપણને કૌંસની અંદર ઇંગ્લિશ ટીચર કર્તા તરીકેનો શબ્દ આપી દીધો છે જો સચ એ શબ્દ આપી જ દીધો હોય કૌંસમાં કર્તા તરીકેનો શબ્દ જ આપેલો હોય તો સચ ધેટ નો ઉપયોગ કરવો નહીં તો એ જગ્યા ઉપર આપણે સચ એઝ જ વપરાય છે આપેલું વાક્ય બદલાય નહીં એટલા માટે આગળનું સેન્ટેન્સ એમનામ આવ્યું કે રાહુલ bought such a dictionary ધારો કે આપણને આ શબ્દ આપેલા ન હોય તો કૌંસમાં જે સૂચના હોય તે સૂચના પ્રમાણે વાક્ય બનાવો રિલેશનની સૂચના હોય તો વધુ પડતો સચ એઝ નું વાક્ય બનાવો અને રિઝલ્ટની સૂચના હોય તો સચ ધેટ નો ઉપયોગ કરવો એમાંય કૌંસમાં આપણે કર્તા તરીકેનો શબ્દ હોય અને પરિણામ દર્શાવતા હોય તો સચ ધેટ જ વપરાય અને સંબંધ દર્શાવતા શબ્દ હોય તો સચ એઝ વપરાય તો અહીંયા આપણને સચ એ ડિક્શનરી એઝ કર્તા તરીકેનો શબ્દ આપી દીધો છે એટલા માટે રાહુલ પ્રમાણે આપણે his સંબંધક સાથેનું નામ આવ્યું his English teacher પછી આગળનું ક્રિયાપદ ભૂતકાળનું છે તો એના ભાવાર્થ પ્રમાણે પાછળનું ક્રિયાપદ પણ ભૂતકાળનું આવ્યું advised
પછી ડબલ ક્રિયાપદનો ઉપયોગ થયો છે એટલા માટે આપણે પાછળનું ક્રિયાપદ ઇન્ફિનિટિવ મૂકવું પડે. પણ એડવાઇસ જે આપવાની વાત છે તે રાહુલને છે એટલા માટે આપણે કર્મનું રૂપ આવ્યું him અને પછી આપણે ઇન્ફિનિટિવ ક્રિયાપદ આવી ગયું to by. તો એસ પાછળનું સંબંધ દર્શાવતું વાક્ય બન્યું કે his English teacher advised him to buy. તો આ રીતનું વાક્ય આપણે બન્યું કે Rahul bought such a dictionary as his English teacher advised him to buy. કે રાહુલે એવી ડિક્શનરી ખરીદી કે જે તેના ઇંગ્લિશ ટીચરે તેને ખરીદવાની એડવાઇસ આપી હતી. તો આ ડિક્શનરી જે છે એના માટે પાછળનું વાક્ય વપરાયેલું નથી એટલા માટે આપણે કર્તા તરીકેનો ઉપયોગ થયો. જો કૌંસની અંદર ઇન્ટરેસ્ટિંગ એવા કોઈ વિશેષણ આપ્યા હોય તો ડાયરેક્ટ આપણે આવી જાય કે રાહુલ bought such a dictionary as is interesting. તો આ રીતનું વાક્ય આપણે પૂરું આવત નહીં. તો જ્યારે આ રીતના કર્તા તરીકેનો શબ્દ આપેલો હોય અથવા ન આપેલો હોય ને કોઈ ક્રિયાપદ હોય કે જે સચેસ વચ્ચે જે નામ છે એના માટે વપરાયેલા ન હોય તો એસ ની પાછળ કર્તાનો ઉપયોગ કરવો પડે છે. તો આ રીતના સચેસ એક સંબંધ દર્શાવતું જે ઉપવાક્ય હોય તે નામની આગળ પાછળ વપરાય છે. ત્યાર પછીનો આપણે શબ્દ સમજીએ તો the same as, જેનો અર્થ થાય as કે. આ પણ શબ્દ બે શબ્દની આગળ પાછળ વપરાય છે. આ શબ્દ પણ સંબંધ દર્શાવતું જે ઉપવાક્ય હોય એમાં as આગળ આવે અને same એ નામની આગળ વપરાય. આ રીતના મુખ્ય વાક્યની અંદર જે નામ વપરાયેલું હોય તે નામની સાથે ઉપવાક્ય સંબંધ દર્શાવે છે એટલા માટે same as એક સંબંધ દર્શાવતો શબ્દ છે. પરંતુ such as અને same as એમાં such as ની વચ્ચે આપણે જોયું કે આર્ટિકલ વાળું એકવચન અને બહુવચન આવે, જ્યારે same as ની અંદર આર્ટિકલ વગરનું એકવચન નામ આવે છે. આગળનું જે ક્રિયાપદ હોય એ મોસ્ટ ઓફ મુખ્ય વાક્યનું સાદા વર્તમાન કાળનું અથવા સાદા ભૂતકાળનું જ રહેલું હોય. ત્યાર પછી આપણે the same as વપરાય જેની વચ્ચે એકવચન જ આવે પરંતુ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ત્યાર પછી as ની પાછળનું વાક્ય કર્તા ક્રિયાપદ અને અન્ય શબ્દ આ રીતનું સંબંધ દર્શાવતું વાક્ય રહેલું છે. પરંતુ પાછળના વાક્યનો જે કાળ હોય હંમેશા ભૂતકાળનો રહેલો છે. જો આગળનું ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું હોય તો પાછળનું સાદા ભૂતકાળનું આવે અને આગળનું ક્રિયાપદ સાદા ભૂતકાળનું હોય તો વધુ પડતું પાછળનું ક્રિયાપદ પૂર્ણ ભૂતકાળનું આવે તો ક્યારેક સાદા ભૂતકાળનું પણ લખી શકાય. કારણ કે આની અંદર એ રીતની ક્રિયા થાય છે કે આ જે ક્રિયા એ અગાઉ થઈ ગઈ હોય. આપણે એમ કહીએ કે આ એ જ બાઇક છે. હવે આવું ક્યારે કહે તો કે જ્યારે કોઈ જગ્યાએ બાઇક જોયેલું હોય એવું જ બાઇક ખરીદેલું હોય ત્યારે આપણે આ રીતની વાતચીત કરતા હોય. તો આવી વાતચીત માટે પાછળનું ક્રિયાપદ હંમેશા ભૂતકાળનું લખવું પડે. એટલા માટે પાછળનું ક્રિયાપદ આની અંદર ભૂતકાળનું આવે છે. તો આ રીતના such as અને same as વચ્ચેના શબ્દમાં ફરક છે. અહીંયા પણ આપણે as ની પાછળ કર્તા આવે કે ક્યારેક આવતો નથી. પરંતુ આની અંદર આપણે એવી રીતનું છે કે જો વાક્ય પેસિવ નું બનાવીએ તો as ની પાછળ ડાયરેક્ટ to be નું રૂપ અને ભૂતપૂર્વ ક્રિયાપદ આવે અને જો વાક્ય એક્ટિવ નું બનાવીએ તો ફરજિયાત કર્તા અને ક્રિયાપદ આવે છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ પહેલું સેન્ટેન્સ છે કે this is the same shirt, કે આ એ જ શર્ટ છે. હવે આવું આપણે ક્યારે કહેતા હોય કે જે શર્ટ અગાઉ કોઈ બર્થડે માં અન્ય કોઈ જગ્યાએ પહેરેલો હોય ત્યારે એ વ્યક્તિ એમ કહેતો હોય કે આ એ જ શર્ટ છે. પરંતુ આપેલા શબ્દમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે આગળના શબ્દ આપણે એમનેમ રહેશે કે this is the same shirt. તો અહીંયા આપણે શર્ટ શબ્દ એકવચન છે પણ આર્ટિકલ આપણે same as ના કારણે વપરાયેલો નથી. તો એટલા માટે આપણે આવી ગયું the same shirt as. હવે વેર ક્રિયાપદ જે શર્ટ માટે નથી એ વ્યક્તિ માટે વપરાયેલું છે.
વ્યક્તિ પહેરવાની ક્રિયા કરે છે તો એ પ્રમાણે આપણે કર્તા તરીકેનો શબ્દ આવી ગયો આય, જ્યાં તમે અન્ય શબ્દ પણ લખી શકો. હવે આપણે કીધું કે આ એ જ શર્ત છે, તો પહેરેલો અગાઉ હોય તો આપણે વેર ક્રિયાપદને ભૂતકાળમાં લખવું પડે, તો એટલા માટે આપણે ભૂતકાળનું રૂપ આવ્યું વોર. હવે લાસ્ટ બર્થડે ની અંદર પહેરેલો હતો તો એટલા માટે અન્ય શબ્દ આપણી આવી ગયો ઓન માય લાસ્ટ બર્થડે. તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે ધીસ ઇઝ ધ સેમ શર્ટ એઝ આઈ વોર ઓન માય લાસ્ટ બર્થડે. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે ધીસ ઇઝ ધ સેમ ટીપોટ. તો અહીંયા પણ આપણે ટીપોટ શબ્દ એકવચન છે, સેન્ટેન્સના કારણે આર્ટિકલ આવેલો નથી. આપેલા શબ્દમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે શબ્દ આપણે એમને આવ્યા કે ધીસ ઇઝ ધ સેમ ટીપોટ. હવે અહીં આપણે સી ક્રિયાપદ એ પણ ટીપોટ માટે વપરાયેલું નથી, એટલા માટે અહીંયા પણ આપણે કર્તા તરીકેનો શબ્દ વાપરવો પડે. તો એટલા માટે એસ ની પાછળ આપણે કર્તા તરીકેનો શબ્દ આવી ગયો વી. પછી આપણે કીધું કે આ એ જ ટીપોટ છે, તો આવું ક્યારે કહે તો કે માર્કેટમાં ક્યાંક જોયેલું હોય તો એટલા માટે આગળ વર્તમાન કાળ છે તો પાછળ આપણે ક્રિયાપદ ભૂતકાળનું આવી ગયું સો, અને પછી અન્ય શબ્દ આપણે આપેલા જ છે કે ઇન ધ માર્કેટ. તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે ધીસ ઇઝ ધ સેમ ટીપોટ એઝ વી સો ઇન ધ માર્કેટ. અહીંયા આપણે ટીપોટ માટે ઇટ સર્વનામ પણ લખી શકાય કે વી સો ઇટ ઇન ધ માર્કેટ. તો આ બંને વાક્યની અંદર આગળનું વાક્ય વર્તમાન કાળનું છે પરંતુ પાછળની ક્રિયા અગાઉ થયેલી છે, એટલા માટે સાદા ભૂતકાળનું ક્રિયાપદ આવ્યું, અને જે વાક્ય બનેલું તે આપણે એક્ટિવનું બન્યું, એટલા માટે કર્તાની સાથે જે ક્રિયાપદ આવ્યા તે બંને એક્ટિવના કહેવાય. ત્યાર પછી આગળ આપણે શબ્દ વાક્ય ત્યાર પછી ઉદાહરણ જોઈએ કે આઈ વિઝિટેડ ધ સેમ પ્લેસ. અહીંયા પણ આપણને સેમ શબ્દ આપેલો છે, આની અંદર જે સંયોજક હશે તેની નિશાની આપણને મોસ્ટ ઓફ આપેલું જ હશે. શરૂઆત આપેલી હશે તો આપણને સચ સેમ જેવા શબ્દ આપેલા હશે. વાક્યની શરૂઆત ન આપેલી હોય તો આપણને એઝ આપેલું હશે, અને એ એઝ પાછળનું જે વાક્ય હોય તે પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું. ભારપૂર્વક કોઈ સંબંધ હોય કે વિશેષતા હોય તો સેમ એઝ નો ઉપયોગ કરવો, અને ભારપૂર્વક વાત ન થતી હોય તો સચ એઝ નો ઉપયોગ કરવો. હવે આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે આગળનું વાક્ય આપણે એમ આવ્યું કે આઈ વિઝિટેડ ધ સેમ પ્લેસ. પછી આપણને એઝ જ આવે એટલા માટે ફરજિયાત આવ્યું એઝ. હવે અહીંયા આપણને કર્તા તરીકેનો શબ્દ આપી દીધો છે તો એટલા માટે ફરજિયાત કર્તા તરીકેનો શબ્દ આવશે પંકજ. હવે અહીંયા આપણે એમ કીધું કે મેં એ જ સ્થળની મુલાકાત લીધી. તો કયા સ્થળની? તો કે અગાઉ સમર વેકેશનમાં પંકજે જે સ્થળની મુલાકાત લીધી હતી તે. તો આ જે ક્રિયા એ પંકજ દ્વારા અગાઉ થયેલી, અને આ જે ક્રિયાપદ સાદા ભૂતકાળનું છે તો પાછળનું ક્રિયાપદ પણ આપણે ભૂતકાળનું જ લખવું પડે, પરંતુ ક્રિયા અગાઉ થયેલી છે એટલા માટે પૂર્ણ ભૂતકાળનું રૂપ આપણે આવ્યું હેડ વિઝિટેડ. પછી અન્ય શબ્દ આપણે આપેલા છે કે ઇન લાસ્ટ સમર વેકેશન. તો આ રીતનું પાછળનું વાક્ય આપણે બન્યું કે પંકજ હેડ વિઝિટેડ ઇન લાસ્ટ સમર વેકેશન. તો આ રીતનું આપણે આખું વાક્ય બન્યું કે આઈ વિઝિટેડ ધ સેમ પ્લેસ એઝ પંકજ હેડ વિઝિટેડ ઇન લાસ્ટ સમર વેકેશન. જો આની અંદર આપણે આ વાક્ય જે છે એમાં ખાસ કરીને સેમેજ ની વચ્ચે વસ્તુના નામ હોય અને વાક્ય આપણે પેસિવ નું બનાવીએ તો એસ પાછળ ડાયરેક્ટ ક્રિયાપદ આવે. ધારો કે પ્રથમ વાક્ય છે કે ધીસ ઇઝ ધ સેમ શર્ટ એઝ worn by me on my last birthday. તો was worn આ પેસિવ નું રૂપ છે, તો આવી જગ્યા ઉપર એઝ ની પાછળ ક્રિયાપદ આવે. જો વાક્ય પેસિવ નું ન બનાવીએ અને એક્ટિવ નું જ બનાવીએ તો સેમ એઝ માં એઝ ની પાછળ કર્તાનો ઉપયોગ થાય છે, અને એ ક્રિયાપદ હંમેશા ભૂતકાળમાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો શબ્દ આપણે જોઈએ તો લાઇક, સિમિલર ટુ અને ડિફર ફ્રોમ. લાઇક નો અહીં આપણે અર્થ થાય ની જેમ,
સિમિલર ટુ એટલે ની સમાન ની સરખું અને ડિફર ફ્રોમ એટલે થી અલગ થી જુદું. હવે આ ત્રણે ત્રણ શબ્દ જે છે એ ત્રણે ત્રણ શબ્દ આ રીતના સંબંધ દર્શાવવા માટે જ વપરાય છે, પરંતુ એપ્રોપ્રિએટ ફંક્શન એટલે કે ટોપિક્સ નું કોઈ નામ આપવું હોય તેવી જગ્યાએ વધારે વપરાય છે. તો જ્યારે કોઈ નામની વિશેષતા થતી હોય અથવા ઉપવાક્ય સંબંધ દર્શાવતું હોય તેવા નામની આગળ પાછળ આ શબ્દ બધા વપરાય છે. જેની અંદર આપણે સૌપ્રથમ વાક્ય રચના જોઈએ તો જ્યારે લાઈક ની પાછળ સંબંધક નામ આપેલું હોય, આપણે લાઈક નો ઉપયોગ ક્રિયાપદ તરીકે પણ થાય છે, પણ એ કરતા પછી ક્રિયાપદ આપણે આપેલું હોય તો વાક્યની શરૂઆતમાં લાઈક આપ્યું હોય ને એની પાછળ સંબંધ દર્શાવતું હોય તો જ એ લાઈક શબ્દ રિલેશન માટે વપરાયેલું હોય. તો પાછળનો આપણે જેની સાથે વાક્ય સંબંધ દર્શાવતું હોય કે આગળનું જે નામ આપ્યું હોય એ નામની સાથે જે વાક્ય સંબંધ દર્શાવતું હોય એવું કર્તા અને ક્રિયાપદ વાળું આખું વાક્ય બને છે. ત્યાર પછી આપણે જે વાક્ય આપણે સિમિલર ટુ ની વાત કરીએ તો એમાં વાક્ય આપણે આગળ આવે છે કર્તા અને ક્રિયાપદ વાળું સંબંધ દર્શાવતું ઉપવાક્ય. ત્યાર પછી આપણે સિમિલર ટુ આવે અને એની પાછળ સંબંધક નામ આવે છે. ડિફર ફ્રોમ ની વાત કરીએ તો એમાં પણ સંબંધ દર્શાવતું વાક્ય શરૂઆતમાં વપરાય, ત્યાર પછી આપણે ડિફર નું કાળ મુજબનું રૂપ આવે. કદાચ ડિફર ક્રિયાપદ તરીકે વપરાય તો ડિફર્સ ફ્રોમ, ભૂતકાળની વાત થતી હોય તો એ રીતની વાત, એટલે જે રીતનો કાળ હોય એ પ્રમાણે ડિફર શબ્દ ક્રિયાપદ તરીકે હોય તો આવે, પરંતુ ડિફરન્ટ આપેલું હોય તો એને આપણે કાળ પ્રમાણે મૂકવાની જરૂર રહેતી નથી. તો ડિફર ફ્રોમ ની પાછળ આપણે સંબંધક નામ આવે. તો જ્યારે આ ત્રણે ત્રણ શબ્દ હશે ત્યારે ત્રણે ત્રણ શબ્દની આગળ પાછળ સંબંધક નામ અને સાથે સાથે સંબંધ દર્શાવતું ઉપવાક્ય આ વપરાયેલું હોય છે. અને જે સંબંધ દર્શાવતું ઉપવાક્ય બનાવીએ તે કર્તા અને ક્રિયાપદ વાળું જ બને છે. તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ પહેલું સેન્ટેન્સ છે કે લાઈક ગાંધીજી. તો જ્યારે આવા કોઈ મહાન વ્યક્તિની આગળ લાઈક શબ્દ વપરાયેલો હોય અને કૌંસમાં શબ્દ હશે તો સંબંધ દર્શાવતા શબ્દ હશે તો એ રિલેશન નું વાક્ય બનાવવાનું. અને કદાચ આ શબ્દ આપણને આપેલા ન હોય, જો આ શબ્દ આપણને આપેલા ન હોય તો કૌંસમાં રિલેશન ની જો સૂચના હોય તો આપણે રિલેશન પ્રમાણેનું ગાંધીજી મુજબનું વાક્ય બનાવવાનું. જેવું આપણે સંબંધક નામ હોય તે નામ પ્રમાણેનું પાછળનું વાક્ય બને. આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે આગળનો શબ્દ આપણે વાક્ય પ્રમાણે આવી ગયું લાઈક ગાંધીજી. પાછળનું વાક્ય કર્તા અને ક્રિયાપદ વાળું જ બને કે ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ નોન વાયોલન્સ એટલે કે અહિંસાની અંદર જ માનતા એમ. બરાબર. તો એટલા માટે એની પોતાની જે ગાંધીજી પ્રમાણેની જ ક્રિયાની વાત છે તો એની સાથે સંબંધ દર્શાવે છે. હવે આની અંદર આ વાત રેગ્યુલરની વાત છે, બરાબર, પણ ક્રિયા સરદાર પટેલની અગાઉ થયેલી છે એટલા માટે ક્રિયાપદ આપણે ભૂતકાળનું આવ્યું બિલીવ કે સરદાર પટેલ બિલીવ ઇન નોન વાયોલન્સ. તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે લાઈક ગાંધીજી સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયોલન્સ. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે ધીસ ફિલ્મ ઓફ અમિતાભ ઇઝ સિમિલર. હવે અહીં આપણે સિમિલર નો ઉપયોગ થયો તો આપણે સિમિલર ટુ શબ્દ વાપરવાનો. કૌંસમાં કદાચ આપણને કોઈ શબ્દની નિશાની ન હોય ને રિલેશનની સૂચના હોય તો આવી જગ્યાએ આપણે સિમિલર ટુ શબ્દ વપરાય છે. તો આગળના જે શબ્દ છે એ સંબંધ દર્શાવતા છે એ શબ્દમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે શબ્દ આપણે એમ નામ રહેશે કે ધીસ ફિલ્મ ઓફ અમિતાભ ઇઝ સિમિલર. ત્યાર પછી આપણે કીધું કે ટુ નો ઉપયોગ થાય એટલા માટે એવું સિમિલર ટુ. હવે આપણે કીધું કે આ અમિતાભની ફિલ્મ, તો આ અમિતાભની ફિલ્મ જે છે એ અન્ય કોઈ વ્યક્તિના ફિલ્મ સાથે સિમિલર સરખી સમાન છે. તો એટલા માટે કેની ફિલ્મ એ આપણે શબ્દ વાપરવો પડે. તો એટલા માટે આ શબ્દ આપણે આવ્યો ધેટ.
અને પછી આપણે શબ્દ આવી ગયો વિવેક ફિલ્મ. અહીંયા આપણે નામનો ઉપયોગ વિવેક છે કે જ્યાં આપણે અન્ય કોઈ પણ અન્ય નામ પણ લખી શકાય. અક્ષય કુમાર ફિલ્મ, એ રીતના કોઈ પણની ફિલ્મ હોય એમાં કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકાય. તો આ રીતનું આપણે વાક્ય બન્યું કે આ અમિતાભની ફિલ્મ તે વિવેકની ફિલ્મ સાથે સમાન છે, સરખી છે. ત્યાર પછીનું સેન્ટેન્સ તો આ રીતનું વાક્ય બન્યું કે this film of Amitabh is similar to that Vivek's film. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે નરેન્દ્ર મોદી's thinking differs, કે નરેન્દ્ર મોદીનો વિચાર અન્ય કોઈ વ્યક્તિથી જુદો છે. આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય એટલા માટે વાક્ય આપણે એમ જ રહેશે કે નરેન્દ્ર મોદી's thinking differs. હવે differ ની સાથે આપણે from નો ઉપયોગ થાય છે તો એટલા માટે આવી ગયું differs from. આ જે વાક્ય આપણે રોજિંદી ક્રિયા દર્શાવતું છે તો differ નું કાળ પ્રમાણેનું વર્તમાન કાળનું રૂપ આવ્યું differs from. જો આપણે differ નો ડિફરન્ટ શબ્દ આપેલો હોય તો ક્રિયાપદ તરીકે અન્ય પણ ક્રિયાપદ આવી શકે કે નરેન્દ્ર મોદી thoughts, જો નરેન્દ્ર મોદી thinks different from, તો અહીંયા think ક્રિયાપદ થઈ જાય. તો અહીંયા આપણે હવે નરેન્દ્ર મોદી's thinking differs from, ત્યાર પછીના શબ્દ આપણે આપી જ દીધા છે એટલા માટે આપણે આવ્યું કે all Indians view. તો આ રીતના આપણે differs from ની પાછળ જે સંબંધ દર્શાવતો નામ આવ્યો. તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે નરેન્દ્ર મોદી's thinking differs from all Indians view. તો આ ત્રણે ત્રણ શબ્દમાં like, similar to અને differs from એની સાથે સંબંધક નામ આવે અને એ નામ સાથે જે ઉપવાક્ય સંબંધ દર્શાવતું હોય એ like ની અંદર પાછળ વપરાય છે, similar to માં આગળ આવે છે અને differs from ની અંદર પણ આગળ આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રિલેશનના ટોપિક્સની અંદર such as, same as, like, similar to અને differ from આ શબ્દને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. જેમાંથી such as અને same as કમ્પ્લીટની અંદર વધુ પૂછાય છે અને બાકીના ત્રણ શબ્દ કોઈ ટોપિક્સનું નામ આપવું હોય તેની અંદર વધુ આવે છે. તો જ્યારે કોઈ ઉપવાક્ય સંબંધ દર્શાવતું હોય તે નામ જેની સાથે સંબંધ દર્શાવતું હોય તેવા નામની આગળ પાછળ આ બધા સંયોજકનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને વારંવાર જોઈ આ રિલેશનના ટોપિક્સને સમજવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય ગુરુદેવ.